બાપુ એક સુંદર મજાનો પરિચય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિશે। ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ આખા ભારતમાં રજા તરીકે માન્ય કરવામાં આવી છે અને 14મી એપ્રિલ દરેક ભારતીયોને ખબર હશે કે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ છે। ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ 14મી એપ્રિલ 1881માં મહુવા મધ્યપ્રદેશમાં તે સમયના સેન્ટ્રલ પ્રોવિન્સ મુકામે એક સામાન્ય અછૂત ગણાતા મહાર કુટુંબમાં થયો હતો। તેમના પિતાનું નામ રામજી માલોજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું। ભીમરાવ આંબેડકર એ રામજી સકપાલના 14 સંતાનોમાંનું છેલ્લું સંતાન હતા। ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદ્દા પર હતા। મિલિટરીની શાળામાં તેઓ હેડ માસ્તર હતા। નાનપણથી જ બાળક ભીમરાવના માતા પિતાના સંસ્કારો ઉતર્યા। જ્યારે ભીમરાવ 6 વર્ષની ઉંમરના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું। ડૉક્ટર ભીમરાવની પ્રાથમિક કેળવણી શરૂઆત થઈ ભીમરાવના પિતાની અટક સકપાલ હતી। તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના અંબાવાડે ગામના વતની હતા। તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવાડેકર રાખવામાં આવી, પરંતુ નિશાળના એક શિક્ષક કે જે ભીમરાવને ખૂબ જ ચાહતા હતા તેમની અટક આંબેડકર હતી, તેથી તેમણે ભીમરાવની અટક નિશાળના રજિસ્ટરમાં સુધારી આંબાવાડેકરને બદલે આંબેડકર રાખી। શરૂઆતની પ્રાથમિક કેળવણી ભીમરાવે મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી। અસ્પૃશ્યતાના કારણે તેઓએ ઘણું જ સહન કરવું પડ્યું હતું। ભીમરાવના પિતાને મુંબઈમાં રહેવાનું થયું એટલે ભીમરાવે હાઈસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલિફેન્ટ સ્કૂલમાં લીધું અને સન 1907માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી। મેટ્રિક પાસ થયા પછી ભીમરાવના લગ્ન રામી નામની બાળા સાથે થયા, જેમનું નામ ભીમરાવે પાછળથી રમાબાઈ રાખ્યું હતું। ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરા સ્ટેટના રાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવસ્થા કરી અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલિફિન્સ્ટન કોલેજમાં દાખલ થયા। ભીમરાવે ઈસવીસન 1912માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની BAની પરીક્ષા પસાર કરી। સ્નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્યાસ કરી શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતા। વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણૂક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી। વડોદરામાં યુવાન ભીમરાવે આભડછેટના લીધે ખૂબ જ હેરાન થવું પડ્યું। આ સમયે 2 ફેબ્રુઆરી 1913ના રોજ ભીમરાવના પિતા રામજી સકપાલનું અવસાન થયું। ભીમરાવે નોકરીની તિલાંજલિ આપી। પિતાના મૃત્યુના કારણે મહત્વાકાંક્ષી ભીમરાવને ખૂબ જ દુઃખ થયું અને આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી અછૂત વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવા માંગતા હતા। ભીમરાવની એ માટે પસંદગી થઈ। 1913ના જુલાઈના 3જા અઠવાડિયામાં તેઓ ન્યૂયોર્ક જવા રવાના થયા। અમેરિકાની પ્રખ્યાત કોલંબિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્વક અભ્યાસ શરૂ કર્યો। અભ્યાસના પરિપાક રૂપે ભીમરાવે પ્રાચીન ભારતીય વ્યાપાર વિષય ઉપર મહાનિબંધ લખી 1915માં કોલંબિયા યુનિવર્સિટીની MAની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી। ત્યારબાદ સતત અભ્યાસ ચાલુ રાખી 1916માં એમણે PhD માટે બ્રિટિશ ભારતમાં મુલકી અર્થવ્યવસ્થાનો વિકાસ વિષય ઉપર મહાનિબંધ કોલંબિયા યુનિવર્સિટીને રજૂ કરી PhDની પદવી મેળવી। 1916માં તેઓ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરૂ કર્યો। સાથે સાથે એમણે અર્થવ્યવસ્થાનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો, પરંતુ પ્રતિકૂળ સંજોગોને અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને પાછા ભારત ફરવું પડ્યું હતું। ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા। મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણૂક વડોદરા રાજ્યના મિલિટરી સેક્રેટરી તરીકે કરી, પરંતુ મુશ્કેલીઓ, આભડછેટ અને અપમાનોના લીધે તેઓ વડોદરામાં સ્થિર થઈ શક્યા નહીં। ફરીવાર વડોદરાને તેમણે છેલ્લી સલામ કરીને વિદાય લીધી।
તેમના પ્રયત્નોને સફળતા મળી 1918માં મુંબઈની સિડનહામ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા. આર્થિક ભીંસ ઓછી થવાથી તેઓ થોડા પૈસા બચાવી તેમજ કેટલીક રકમ મિત્રોની પાસેથી વ્યવસ્થા કરી ફરીવાર તેઓ ઇંગ્લેન્ડ ગયા અને કાયદાનો અને અર્થવ્યવસ્થાનો અભ્યાસ ચાલુ રાખ્યો. ડૉક્ટર આંબેડકરની ઇંગ્લેન્ડની સફર પહેલાં તેમના પત્ની રમાબાઈએ 1920માં એક બાળકને જન્મ આપ્યો જેનું નામ યશવંત રાખવામાં આવ્યું. બીજા 2 સંતાનો થયા પરંતુ તેઓ જીવી શક્યા નહીં. 1923માં તેઓ બેરિસ્ટર થયા. આ જ વખતે ડૉક્ટર આંબેડકરને તેમના મહાનિબંધ રૂપિયાનો પ્રશ્ન એ વિષય ઉપર લંડન યુનિવર્સિટીએ ડૉક્ટર ઓફ સાયન્સની ઉચ્ચ ડિગ્રી એનાયત કરી. લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી તેઓ જર્મની ગયા અને ત્યાં પ્રખ્યાત બેન યુનિવર્સિટીમાં વિદ્યાભ્યાસ શરૂ કર્યો. પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શક્યા નહીં. તેમને ભારત પાછા ફરવું પડ્યું. જૂન 1928માં તેઓ મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા અને તેઓ કાયદાના અભ્યાસમાં નિપુણ હતા. તેઓ વિદ્યાર્થીઓમાં ઘણા જ પ્રિય થયા અને આ સમયે સાયમન કમિશનને મદદરૂપ થવા બ્રિટિશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી. તારીખ 3 ઓગસ્ટ 1928માં સરકારે તેઓને મુંબઈની કમિટીમાં નિમ્યા. મુંબઈની ધારાસભામાં અને બહાર જાહેર સભાઓમાં તેમનો અવાજ ગાજવા લાગ્યો. 23 ઓક્ટોબર 1928ના રોજ તેમણે સાયમન કમિશન સમક્ષ અછૂતોના પ્રાણ પ્રશ્નો અને તેમના નિરાકરણ ઉપર રજૂઆત કરી. આ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી. મજૂર ચળવળના પણ તેઓ પ્રેરણા બન્યા અને એમના હકો અને સગવડો બાબતમાં ઘણા જ પ્રયત્નો કર્યા. ભારતના ઇતિહાસમાં અન્ય અગત્યની સાલો માફક 1930ની સાલ ઘણી જ અગત્યની છે. 1930માં સાયમન કમિશનનો રિપોર્ટ બહાર પડ્યો અને બ્રિટિશ સરકાર અને ભારત રાજકીય નેતાઓની વચ્ચેની લડતની શરૂઆત થઈ. પ્રાંતીય સ્વયતા પ્રતિ દેશ આગળ વધે એવા ચિહ્નો જણાતા હતા. ધારાસભ્યોમાં બેઠકોની ફાળવણી બાબતમાં કોંગ્રેસ પક્ષ, મુસ્લિમ લીગ અને તેમની વચ્ચે મતભેદ રહ્યા અને એકમતી સાધી શક્યા નહીં. અને આ મડાગાંઠનો તોડ લાવવા બ્રિટિશ સરકારે લંડનમાં બધા જ પક્ષોના નેતાઓની એક ગોળમેજી પરિષદ બોલાવી. 6 ડિસેમ્બર 1930માં ભારતના વાઇસરોય તરફથી ગોળમેજી પરિષદમાં હાજર રહેવા તેમને આમંત્રણ મળ્યું અને આ પરિષદમાં ડૉક્ટર આંબેડકરે ભારતના અછૂતોના પ્રશ્નોની વિશદ અને તલસ્પર્શી રજૂઆત કરી. તેમને ખાસ કરી અછૂતોના રાજકીય અને સામાજિક હકો માટે બ્રિટિશ સરકાર પાસે બાંહેધરી માગી. તેમની રજૂઆતે પરિષદના પ્રતિનિધિઓ ઉપર ઊંડી અસર કરી. તેઓ ભારત પાછા ફર્યા અને તેમના કાર્યમાં મશગુલ બની ગયા. તારીખ 14મી ઓગસ્ટ 1931માં ડૉક્ટર આંબેડકર અને ગાંધીજીની પ્રથમ મુલાકાત થઈ. 7મી સપ્ટેમ્બર 1931માં લંડનમાં બીજી ગોળમેજી પરિષદ મળી અને તેમાં તેઓ અન્ય ભારતીય નેતાઓ સાથે હાજર રહ્યા. તેમણે અછૂતોના ઉદ્ધાર માટે અલગ મતાધિકાર અને અલગ અનામત બેઠકોની માગણી કરી. ડૉક્ટર આંબેડકર અને ગાંધીજી વચ્ચે આ બાબતમાં દલીલો થઈ અને છેવટે ઉગ્ર મતભેદ થયા. ગાંધીજી મુસ્લિમો સાથે એકમત સાંધવા નિષ્ફળ ગયા. તેઓ તેમની માગણીઓમાં મક્કમ રહ્યા. બીજી ગોળમેજી પરિષદ ભાંગી પડી. બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીનો વિરોધ કરવાથી અને તેમની અલગ મતાધિકારની માગણીના લીધે તેઓ ઘણા જ અપ્રિય થયા. સમાચાર પત્રોએ તેમના ઉપર ટીકાઓની ઝડી વરસાવી અને કોંગ્રેસના નેતાઓએ તેમના કૃત્યને વખોડી કાઢ્યું. આમ છતાં તેઓ ભારતના અછૂતોના પ્રશ્નમાં સફળ અને સાચી રીતે રજૂ કરવામાં શક્તિમાન થયા. લંડનથી પાછા આવ્યા પછી તેઓ દેશના જુદા જુદા ભાગોમાં જ્યાં જઈ શક્યા ત્યાં ગયા અને દલિતોની અસંખ્ય મિટિંગો અને પરિષદોનું આયોજન કરી અને અછૂત સમાજને જાગૃત કર્યો. 14મી ઓગસ્ટ 1932ના રોજ બ્રિટિશ વડાપ્રધાન કોમ્યુનિકલ એવોર્ડની જાહેરાત કરી. એમાં ડૉક્ટર આંબેડકરની માગણીઓનો ન્યાય આપવામાં આવ્યો, જે ડૉક્ટર આંબેડકરની સફળતા હતી. અને આ એવોર્ડમાં વિરોધમાં ગાંધીજીએ 20મી સપ્ટેમ્બર પૂના જેલમાં અમરનાથ ઉપવાસ કર્યો. આખાએ દેશનું ધ્યાન ડૉક્ટર આંબેડકર ઉપર કેન્દ્રિત થયું. ગાંધીજીનું જીવન ભયમાં હતું. દેશના નેતાઓ વચ્ચે મંત્રણાઓ થઈ. ડૉક્ટર આંબેડકરની ગાંધીજી સાથે મુલાકાત થઈ.
ગાંધીજી, હિન્દુ નેતાઓ અને ડૉક્ટર આંબેડકર વચ્ચે છેવટે 24 સપ્ટેમ્બર 1932માં પુના કરાર થયા અને સમાધાન થયું. ગાંધીજીએ 26 સપ્ટેમ્બરે ઉપવાસના પારણા કર્યા. ત્રીજી અને છેલ્લી ગોળમેજી પરિષદ 17 નવેમ્બર 1932માં મળી. ડૉક્ટર આંબેડકર હવે રાજકારણના સારા એવા અનુભવી થઈ ગયા હતા. ડૉક્ટર આંબેડકરને પ્રથમથી જ પ્રખ્યાત પુસ્તકો વાંચવાનો અને સંગ્રહ કરવાનો શોખ હતો. ડૉક્ટર આંબેડકરે દાદર, મુંબઈમાં રહેવા માટે ઘણા પુસ્તકોની વિશાળ પ્રાઇવેટ લાઇબ્રેરી ઊભી કરવા રાજગૃહ નામનું સુંદર મકાન બંધાવ્યું. ડૉક્ટર આંબેડકર હવે લોકનેતા બની ગયા હતા. તેઓ હંમેશા પ્રવૃત્તિમય રહેતા. દલિત સમાજના કાર્યોમાં તેઓ અને તેમની પત્ની પુત્ર ઉપર ખાસ ધ્યાન રાખી શક્યા નહીં. 1 જૂન 1935માં મુંબઈની સરકારે ડૉક્ટર આંબેડકરની નિમણૂક સરકારી લો કોલેજ મુંબઈના પ્રિન્સિપાલ તરીકે કરી. અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવા છતાં ડૉક્ટર આંબેડકરે પ્રિન્સિપાલ તરીકેની ફરજોમાં સફળ રીતે બજાવી. ઓગસ્ટ 1936માં ડૉક્ટર આંબેડકરે ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી સ્વતંત્ર મજૂર પક્ષની સ્થાપના કરી અને 1937ની ચૂંટણીમાં ડૉક્ટર આંબેડકર ધારાસભામાં ચૂંટાઈ આવ્યા અને ત્યાં તેમને પ્રભુત્વ જમાવ્યું. ઓક્ટોબર 1938માં નહેરુની ડૉક્ટર આંબેડકર સાથે પ્રથમ મુલાકાત થઈ. 1940માં આંબેડકરનું પુસ્તક પાકિસ્તાન ઉપર વિચારો પ્રકાશિત થયું. જુલાઈ 1941માં ડૉક્ટર આંબેડકર ભારતના વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના પ્રતિનિધિ નમાયા. ડૉક્ટર આંબેડકરે સ્વબળે અને દલિત સમાજના ટેકા સાથે ઉચ્ચ હોદ્દાઓ મેળવવા ચાલુ રાખ્યા. 14મી એપ્રિલ 1942માં અખિલ ભારતીય ધોરણે દલિત સમાજે ડૉક્ટર આંબેડકરની 50મી વર્ષગાંઠની ઉજવણી કરી અને તેમને અભિનંદન અને આશીર્વાદ આપ્યા. 20મી જુલાઈ 1942માં ડૉક્ટર આંબેડકરે ભારતના વાઇસરોયની કેબિનેટમાં લેબર મેમ્બર તરીકેનો ચાર્જ સંભાળી લીધો. સરકારના લેબર મેમ્બર તરીકે તેમણે પીપલ્સ એજ્યુકેશન સોસાયટીના નેજા હેઠળ મુંબઈમાં સિદ્ધાર્થ કોલેજની શરૂઆત કરી. આમ ડૉક્ટર આંબેડકરે જીવનના વિવિધ ક્ષેત્રોમાં તેમનો નમ્ર ફાળો આપવા કોશિશ કરી. વળી ડૉક્ટર આંબેડકરે શૂદ્રો કોણ હતા નામનું પુસ્તક લખ્યું અને તે પ્રકાશિત કરાવ્યું. તેમણે વિશ્વના મહાન ધર્મોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે બૌદ્ધ અને તેમનો ધમ્મ પુસ્તક લખી પ્રસિદ્ધ કર્યું. તેઓની ભૂતકાળની પ્રતિજ્ઞા, હું હિન્દુ ધર્મમાં જન્મ્યો એ મારા હાથની વાત નહોતી, પરંતુ હિન્દુ ધર્મમાં રહીને મરીશ નહીં, તે પ્રમાણે 14 ઓક્ટોબર 1956ના રોજ તેમણે નાગપુરમાં દીક્ષાભૂમિમાં 6 લાખ દલિતો સાથે નવ્યાન બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો. ભારતના બૌદ્ધો દ્વારા તેમને બોધિસત્વ માનવામાં આવે છે. જો કે આવો કોઈ દાવો તેમણે કર્યો નથી. તેઓએ દલિતોને 22 પ્રતિજ્ઞાઓ આપી હતી. 1946માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણના સભામાં બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો. ડૉક્ટર આંબેડકર ભારતની બંધારણ સભામાં ચૂંટાયા. 9 ડિસેમ્બર 1946માં પ્રથમવાર બંધારણ સભા દિલ્હીમાં મળી. ડૉક્ટર આંબેડકર ભારતના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના હક્કો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા. 19 એપ્રિલ 1947માં બંધારણ સભાએ અસ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતમાંથી નાબૂદ થયેલી જાહેર કરી અને ભારતના ભાગલા પછી ભારત પાકિસ્તાન અલગ દેશ અસ્તિત્વમાં આવ્યા અને 3 ઓગસ્ટ 1947માં ભારતમાં વચગાળાની સરકાર રચાઈ. ભારતની વચગાળાની સરકારમાં ડૉક્ટર આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. 29 ઓગસ્ટે ડૉક્ટર આંબેડકરની ભારતના બંધારણીય ડ્રાફ્ટિંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઈ. અનેક મુશ્કેલીઓ અને નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ડૉક્ટર આંબેડકર અને બંધારણ સમિતિએ ફેબ્રુઆરી 1948ના છેલ્લા અઠવાડિયામાં ભારતના બંધારણની કાચી નકલ તૈયાર કરી અને બંધારણ સભામાં પ્રમુખ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત કરી. ડૉક્ટર આંબેડકરે 15 એપ્રિલ 1948માં ડૉક્ટર શારદા કબીર સાથે લગ્ન કર્યા. પત્ની ડૉક્ટર હોવાથી તેમની બગડેલી તબિયતમાં ઘણો સુધારો આવ્યો અને તેમનું કાર્ય ફરીથી ચાલુ કર્યું. ભારતના બંધારણના કાચા મુસદ્દાને દેશના લોકોની જાણ માટે તેઓએ પ્રત્યાઘાતો જાણવા માટે 6 માસ સુધી જાહેરમાં મૂકવામાં આવ્યો. 4 નવેમ્બર 1948ના રોજ ડૉક્ટર આંબેડકરની ભારતના બંધારણને બંધારણ સભાની બહાલી માટે રજૂ કર્યું.
મુખ્યત્વે બંધારણમાં 315 કલમો અને 8 પરિશિષ્ટ હતા. 26 નવેમ્બર 1949ના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું અને આ વખતે બંધારણ સભાના પ્રતિનિધિઓ તેમજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની સેવા અને કાર્યના મુક્તકંઠે વખાણ કર્યા. 26 જાન્યુઆરી 1950થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસત્તાક બન્યો. 1952માં સ્વતંત્ર ભારતના પ્રથમ સામાન્ય ચૂંટણીમાં ડૉક્ટર આંબેડકર મુંબઈમાંથી સંસદની માટે ઊભા રહ્યા, પરંતુ કાજરોલકર સામે તેમની હાર થઈ. માર્ચ 1952માં ડૉક્ટર આંબેડકર મુંબઈની ધારાસભાની બેઠક ઉપર રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા અને રાજ્યસભામાં સભ્ય બન્યા. 1 જૂન 1952 તેઓ ન્યૂયોર્ક ગયા અને 5 જૂન 1952ના દિવસે કોલંબિયા યુનિવર્સિટી એમને સર્વોચ્ચ ડૉક્ટરેટ લોની પદવી આપી. 12 જાન્યુઆરી 1953ના દિવસે ભારતની ઓમાસિયા યુનિવર્સિટી ડૉક્ટર આંબેડકરને ડૉક્ટર ઓફ લિટરેચરની ઉચ્ચ પદવી આપી. તેઓની ખરાબ તબિયતને કારણે તેઓ બહુ લાંબુ જીવી શક્યા નહીં. 6 ડિસેમ્બર 1956ની વહેલી સવારે તેમનું દિલ્હીમાં અવસાન થયું. બાપુ, આ હતો ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જીવન પરિચય. આ જીવન પરિચય પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.